ઓય ને બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાજતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાતે. કાં બાજતા છે તે? અરે એમાં એવું છે, ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને, બે દી હારું ફરવા જાય છે ને, એમાં બાયુ ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાતે. ત્રાસ છે બાયુનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે. અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે, અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને તો બાયુ ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ ને બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પક્કા ભાઈ જે ફ્રેન્ડ અરે બહાર ફરવા જવાના છે ને, ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई. पापा एक जादू बताओ. હા બતાવ બેટા. લે आया हाथ रखो. હા મૂકો, આલે હાથ મૂકો. ओ तेरी बहन की लग गई. એક વાત કહું? હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં, આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે. આને કોણ લઈ જાય? अबे साले. અરે પો આવો હમણાં 5 મિનિટમાં. સીધ જાવ છો? અરે 5 મિનિટમાં આવ્યો, મીઠાઈ લેવા જાઉં છું, આગળ જાવ. મીઠાઈ? મીઠાઈ શું કરવી છે? અરે વાલી, ઇન્કમ ટેક્સ વાળાએ 12 લાખની આવક સુધીમાં ટેક્સ ફ્રી કરી નાખ્યો, એની ખુશીમાં જ મીઠાઈ લેવા જાઉં છું. એ લુખેસ પેલા 12 લાખ કમાવતો ખરી. મગજ ખરાબ કરી નાખું છે મારું. સવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડી લાગી છે ક્યાં મેં તમને? મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે. અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી. હાલો એક રમત રમી. કેવી રમત વળી? જો હું કલર ના નામ બોલું ને તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળનું નામ બોલું ને તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. અને જો આમાં હું જીતી જાઉં તો? જો તો જે હારી જાય ને એને આખી જિંદગી જીતેલાનું કયું કરવાનું. क्या बात कर रहे? આ ગેમમાં તો હું ગમે એમ કરીને જીતવાનું. હાલ રેડી રેડી ગો. ઓરેન્જ. કોણ? खराब हो जाएगा मैं माँ. કાલની ઠો ઠો કરશો. આ બહાર જાઉં છું તાર ગળાટું કઈ લેતો આવું. બસ 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો. પૂછો તમને પૂછો. अबे साले. હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી. अबे साले. અરે હું ગાંઠિયા ગોતું છું. क्या बात कर रहे? ઈ ગાંઠિયા તો મેં કાલ નાખી દીધા, એમાં ધનેડા પડી ગયા અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. મારો આ બાજી કાલ જ લાવ્યો તો હું. હતા. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. આય હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવારથી છે ને છોકરા બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવડો માર દેવાનો. બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પડી મારે. હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા
હારું હારું આપો હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે. અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા, અને ઓલી બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા, છોકરાઓને હોતે. હા, ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નહીં, તમે આવી જજો. હા હા, ઓકે ઓકે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા, હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા, એ ટિકિટ બિકિટ માં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે. તમારે ખાલી આવી જવાનું છે બસ. હા, આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કે કુંભ મેળો કરવાનો છે આપણે? આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે. તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી ના બહાર. ના, એ મેં બધું પ્લાનિંગ કર્યું છે આખો દી બેન, આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે. તો બધા ના પાડ દે બસ. હા, એવું ના પાડી દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આ બધા ના પાડી દે. હા, એવું ના પાડી દે ને, પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું. હું પેકિંગ કરતી કરતી ના ના પાડી પાડ દે. ના પાડ દે. તું ના પાડ દે. તું ના પાડ દે. તું ના પાડ દે. अब आए ना लाइन पे દે. 2000 રૂપિયા આપો ને. તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ફ્રેન્ડ લગન છે, મારે સાડી નો લેવી હોય. આજ જોઈ કાલ જોઈશ. અરે કાલ લગન છે તો આજે જ લાવવાની હોય ને. ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને. 2000 ની આપું કે 500 500 ની 4 આપું? 2000 ની હાલે છે, 500 ની આપો. જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો. મારા ભાઈ ને સ્કીમ લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તી ની. લુખેસ તેમાં કંજૂસ. अबे साले એટલે રહી ગયું આ હરખું વાય હરખું વાય. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે. અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે, પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં ને તો કામ વાળી બદલી નાખી. अबे साले હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી છે. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. હોના વાંધો બહાર પટકાઈ ગયા, ખબર નથી પડતી. ફ્રીજ ખોલો તો એકવાર. કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો. लेकिन ये साला कर क्या रहे हैं હારું, બંધ કરી દો. दिमाग खराब हो जाएगा मैं माँ મીતુ, તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं હે મમ્મી, આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા, મમ્મી કે ઈ સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાનની વાત કરે છે, આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले એ જસુ, આ બેડરૂમ ના પંખામાં જરાય હવા ન થતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખે. ઓકે. એ જસુ, આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખે. જસુ, આ એસી માં જરાય ઠંડો પવન ન થતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. વાત તો સહી. એ હમણાં 30 પછી આવી જાય, તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. એ રંગોલી થી ઉપર છે કે વરાસત? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને, અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા, ન્યા કાજુ ખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તાર. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ, સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં?
હા બીચમાં મને બહુ ગમશે. अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. બાય તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા જાવ પછી ફસી જાવ.